દીકરીએ પોતાના બાપને ઘરમાંથી કાઢી મૂક્યો, પણ અજાણ્યા યુવાને આપ્યો સહારો. ગામના છેવાડે રહેતા હરિભાઈ એક મહેનતુ અને ઈમાનદાર માણસ હતા. પત્નીના અવસાન પછી તેમણે પોતાની એકમાત્ર દીકરી નેહાને ખૂબ જ પ્રેમથી ઉછેરી. દિવસ રાત મહેનત કરી તેને ભણાવી, સારા સંસ્કાર આપ્યા અને પછી તેની ઈચ્છા મુજબ શહેરમાં લગ્ન પણ કરાવ્યા. સમય પસાર થયો. હરિભાઈ વૃદ્ધ બન્યા. હવે શરીર પહેલા જેવી તાકાત ન હતી. ખેતીનું કામ પણ થતું ન હતું. તેમણે વિચાર્યું કે હવે દીકરી પાસે થોડા દિવસ રહી આવું. આખી જિંદગી જેના માટે જીવ્યા એ દીકરી હવે જરૂર સહારો આપશે. નેહાના ઘરે પહોંચતા શરૂઆતમાં બધું સારું લાગ્યું, પરંતુ થોડા દિવસમાં જ જમાઈ અને દીકરીનું વર્તન બદલાઈ ગયું. પપ્પા, અહીં જગ્યા ઓછી છે, તમારું ધ્યાન રાખવું મુશ્કેલ છે, એવા શબ્દો રોજ સાંભળવા મળતા. એક દિવસ નેહાએ ગુસ્સામાં કહ્યું, પપ્પા, તમે હવે અહીંથી જાઓ, અમને અમારી જિંદગી જીવવા દો. આ શબ્દો સાંભળીને હરિભાઈનું હૃદય તૂટી ગયું. આંખોમાં આંસુ લઈને તેઓ ઘર બહાર નીકળી ગયા. ખિસ્સામાં થોડા રૂપિયા અને હાથમાં એક જ જૂનું થેલું હતું. ક્યાં જવું તેની તેમને ખબર નહોતી. શહેરની એક બાજુ આવેલા મોટા વૃક્ષ નીચે તેઓ બેસી ગયા. ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, પણ કોઈ પૂછનારું ન હતું. એ જ સમયે ત્યાંથી એક યુવાન આરવ પસાર થયો. તેણે વૃદ્ધને દુઃખી હાલતમાં જોયા. તે નજીક આવ્યો અને પ્રેમથી પૂછ્યું, કાકા, તમે અહીં એકલા કેમ બેઠા છો? હરિભાઈએ આખી વાત કહી. આરવની આંખો પણ ભીની થઈ ગઈ. તે બોલ્યા, કાકા, આજથી તમે એકલા નથી, મારા ઘરે ચાલો. હરિભાઈએ ના પાડી, પરંતુ આરવે આગ્રહ કરીને તેમને પોતાના ઘરે લઈ ગયો. પોતાની માતાની જેમ તેમની સેવા કરી. સમયસર ભોજન, દવા અને સન્માન આપ્યું. ધીમે ધીમે હરિભાઈના ચહેરા પર ફરી સ્મિત આવી ગયું. એક દિવસ આરવે સોશિયલ મીડિયા પર હરિભાઈની કહાની શેર કરી. આ વાત શહેરમાં ફેલાઈ ગઈ. નેહાએ પણ આ વિડીયો જોયો. લોકો તેની ટીકા કરવા લાગ્યા. શરમથી નેહા પિતાના પાસે આવી રડતા રડતા બોલી, પપ્પા, મને માફ કરી દો, મેં મોટી ભૂલ કરી. હરિભાઈએ શાંતિથી જવાબ આપ્યો, દીકરી, ભૂલ દરેકથી થાય છે, પરંતુ માતા પિતાનું દિલ તોડવું સૌથી મોટું પાપ છે. હું તને માફ કરું છું, પણ યાદ રાખજે, જે માતા પિતા સંતાનો માટે આખી જિંદગી જીવે છે તેમને વૃદ્ધાશ્રમમાં ક્યારેય એકલા ન છોડવા. નેહાની આંખોમાં પસ્તાવો હતો. તેણે પોતાના પિતાને ફરી ઘરે લઈ જવા વિનંતી કરી, પરંતુ હરિભાઈએ કહ્યું, હવે મારું ઘર ત્યાં જ છે જ્યાં મને સન્માન અને પ્રેમ મળે છે. એ છે કે સંબંધો પૈસાથી નહીં, પરંતુ પ્રેમ અને સન્માનથી ટકે છે. માતા પિતાએ આપણું આખું જીવન બનાવ્યું હોય છે. વૃદ્ધાશ્રમમાં તેમને પ્રેમ, આદર અને સહારો આપવો એ દરેક સંતાનની સૌથી મોટી ફરજ છે. વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઇબ કરજો.